તો જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી ત્યારબાદ અત્યારે જાણકારી સામે આવી રહી છે કે તેમનો મૃતદેહ અત્યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી દેવામાં આવ્યો છે। પીએમ માટે તેમના મૃતદેહને અમદાવાદ ખાતે લવાયો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે સામખિયાળી નજીક ચાલુ ટ્રેનમાં કેટલાક લોકો દ્વારા ઘૂસણખોરી કરીને તેમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો। ત્યારબાદ તેમનો મૃતદેહ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી દેવામાં આવ્યો છે। જાણકારી મળી રહી છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જયંતિ ભાનુશાળીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે તેમને એક માથાના ભાગે આંખના ભાગે ગોળી વાગી છે। વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અત્યારે હાલ સિવિલ લાવવામાં આવ્યો છે પીએમ માટે। હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને કઈ કઈ બાબતો મહત્વપૂર્ણ બની રહેશે તપાસમાં? દીપાલી, સ્પષ્ટ બાબત છે કે જયંતિ ભાનુશાળી ભાજપના કહી શકાય કે તે ખૂબ જ નામાંકિત તેવા નેતા હતા અને એટલા માટે જ તેમની નામનાને લઈને જ્યારે વહેલી સવારે જે પ્રમાણે તેમનું મર્ડર ટ્રેનમાં થયું હતું, ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આંખના ભાગે ગોળી વાગી હતી। આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ પણ કોઈ પણ પ્રકારે તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારની સાવચેતી રાખી રહી છે અને એટલા માટે જ તેમનું પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે, જેના માટે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં હાલમાં ગણતરીની મિનિટો પહેલા જ તેઓની બોડીને અહીં લાવી દેવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ પ્રકારે અહીં વિરોધ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। સાથે જ જે પ્રમાણે જયંતિ ભાનુશાળીની વાત કરવામાં આવે તો તેઓ અનેક વિવાદો સાથે સંકળાયેલા હતા, અનેક વિવાદો ના કારણે તેઓ ચર્ચામાં પણ રહ્યા હતા। આ તમામ બાબતોને ધ્યાન પર રાખીએ તો તેઓ તેમના એક નહીં પરંતુ અનેક દુશ્મન કહી શકાય તે પ્રમાણના પ્રકરણ પણ જોવા મળ્યા હતા। માટે જ જ્યારે વહેલી સવારે તેઓની હત્યા કરવામાં આવી છે તેને લઈને હાલના તબક્કે પોલીસ પણ કોઈ પણ પ્રકારે ભીનું ન સંકેલાય, સાથે જ કોઈ પણ પ્રકારે કચાશ ન રહી જાય તે પ્રકારની સાવચેતી રાખી રહી છે અને તમામ બાબતે તપાસ હાથ ધરી છે। જી ચોક્કસ, એક દિગ્ગજ નેતાની હત્યા કરવામાં આવી છે। હવે સવાલ જિગ્નેશ અહીં એ છે કે કોના દ્વારા હત્યા કરવામાં આવી, કોના ઇશારાથી હત્યા કરવામાં આવી? અંદાજો લગાવાઈ રહ્યો છે કે જે રીતે ગોળીબાર થયો છે કોઈ શાર્પ શૂટર હોઈ શકે। આખરે તપાસનો દોર અત્યારે કઈ દિશામાં ચાલી રહ્યો છે જ્યારે જયંતિ ભાનુશાળીના પરિવારજનો છબીલ પટેલ ઉપર આરોપ લગાવી રહ્યા છે? દીપાલી, સ્પષ્ટ બાબત છે કે જે પ્રમાણે મર્ડર કરવામાં આવ્યું છે, જે પ્રમાણે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારે કોઈને ગંધ સુદ્ધા ન આવે તે પ્રકારે આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી। જે ગોળી મારનાર વ્યક્તિઓ હતા તેઓએ અગાઉ પણ રેકી કરી હોય અને સતત જયંતિ ભાનુશાળી પર વોચ રાખી હોય અને ત્યારબાદ પોતાના સમગ્ર આ જે ઘટના છે તેને અંજામ આપ્યું હોય તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે। કારણ કે એસી કોચમાં જ્યારે અન્ય પણ મુસાફરો ટ્રેનમાં સવાર હોય અને આવી જગ્યા પર જઈને હત્યા કરવી ખૂબ જ ગંભીર અને મોટી બાબત ગણી શકાય। કોઈ સામાન્ય વ્યક્તિ આ હત્યા કરી ન શકે, એટલા માટે જ કોઈ શાર્પ શૂટર દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે અને એટલા માટે જ પોલીસે સમગ્ર બાબતે કોઈ પણ પ્રકારે કોઈ કચાશ ન રહે તે પ્રકારની તપાસ હાથ ધરી છે। સાથે જ જણાવવા માંગીશ દીપાલી કે જયંતિ ભાનુશાળી એક કિસ્સામાં નહીં પરંતુ અનેક કિસ્સાઓમાં વિવાદોમાં સપડાયેલા જોવા મળ્યા હતા। તે સુરતમાં જે યુવતીએ જે તેમની પર ગંભીર આક્ષેપ કર્યાની વાત હોય કે પછી જે પ્રકારે છબીલ પટેલ સાથેની તેમની દુશ્મનાવટ જે સામે આવી હતી તે હોય, આ પ્રકારે તેઓ અવારનવાર કોઈના કોઈ બાબતને ધ્યાન પર રાખીને તેઓ અવારનવાર મીડિયામાં અને અનેક વિવાદોમાં તેઓ સપડાયેલા જોવા મળ્યા હતા, જેને પગલે તેમના કોઈ પણ એક જ દુશ્મન હોય તેવું જોવા મળતું નથી અને એટલા માટે હાલમાં કોના દ્વારા
આ હત્યા કરવામાં આવી છે, કોના ઈશારે આ હત્યા કરવામાં આવી છે તે કહેવું થોડું ખૂબ જ વહેલું ગણાશે. પોલીસે એટલા માટે જ આ બાબતને ઝીણવટભરી તપાસ સાથે જ તપાસનો દોર શરૂ કરી દીધો છે. FSLમાં ની ટીમો પણ ખાસ કામે લાગી છે. તે કોચની તપાસ કરવાની હોય કે જે કોચમાં મર્ડર થયું હતું, જે હત્યા થઈ હતી, કે પછી તેમની બોડી પર કયા કયા પ્રકારના નિશાનો છે તે બાબતની તપાસ હોય. FSLની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે, સાથે પોલીસ પણ છે અને પોલીસ પણ આ બાબતે ગંભીરતા દાખવી રહી છે. દીપાલી. જી ચોક્કસ જિગ્નેશ, આભાર માહિતી